નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 27/11/2025 ને આજે આપણે વ્યારાના નજીક વાઘજરી ગામની અંદર આવેલા છે. આપણે જે તમારી સામે જે આ પ્લોટ દેખાતો છે એ છે મેટ્રો 21+. ઓકે, આજે આપણે મેટ્રો 21+ કરેલા છે. આજુબાજુ ઘણી બધી વેરાયટી બીજી અધર કંપનીની કરેલી છે, પણ આજે આપણે 21+, મેટ્રો 21+ વિશે થોડું માહિતી લઈ લઈએ. નમસ્કાર કાકા, તમારું નામ? રાજેશભાઈ શિવચૌધરી. ઓકે, તો આ વેરાયટી છે એ વેરાયટી કઈ છે? મેટ્રો 21+. કદાચ નામ થોડુંક એ લાગતું હોય, લાંબુ લાગે એટલે. ઓકે, મેટ્રો 21+. તો આ કેટલા મેટ્રો 21+ કેટલું કરેલું છે? 1 કિલો મેટ્રો 21+ છે. ઓકે, આ કાકા વીણી કઈ થઈ? આ 16મી આજે. 16મી વીણી. હા, 16મી. આ 16મી વીણી આજે ચાલુ છે. તો આજે માલ તોડી લીધો, તો કેટલો માલ નીકળ્યો આમાંથી? 4 કેરેટ કલી નીકળે ને રાસ તો 16-17 કિલો નીકળે, એટલે મણ તો ખરું જ. હા, 1 મણ. ઓકે, તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, જે આજે આ ફ્લાવરિંગની સંખ્યા ને મેટ્રો 21+નો પ્લોટ તમે જોઈ શકો છો. બીજી બધી કંપનીઓના ભીના અહીંયા લાગેલા છે, પણ ફૂલની સંખ્યા. તો તમને કાકા આ કેવું લાગ્યું? એમ બહુ મસ્ત વેરાયટી લાગી મને. પહેલી વાર આપણે કર્યા, પણ પહેલા વર્ષે કર્યા? હા, પહેલી વાર કર્યા. તો આગળ બીજા કરતા, બીજી કંપનીના કરતા હતા, પણ આ વર્ષે અમારા કહેવા ઉપર તમે આ વેરાયટી કરી તો સારી લાગી? બહુ મસ્ત. ઓકે ઓકે. હવે જે બીજા આ સિઝનની અંદર કે આવતા વર્ષે કે અત્યારે જે ખેડૂત લેવા માંગે તો એના માટે તમે શું કહેશો? એમ આ ભીંડા હારામાં હારા છે અને ક્વોલિટી બી એકદમ મસ્ત છે. તમે માર્કેટમાં મૂકો ને તો આ ક્વોલિટી પહેલા લઈ લે. મોટા ભીંડા બી લઈ લેતા છે અમારા. એક દિવસ બી મને હરાજીમાં નથી મૂકવા દેતા. તને હરાજીને ભાવ આપી દઉં કાકા, એમ કહેતા હતા મને. ઓકે, હરાજીનો ભાવ મળી જતો છે. હા, એમ કહેતા હતા મને. પડાપડી કરે આ ભીંડા સારું. આટલું તો સાચી વાત છે. એકદમ પહેલી વાર કર્યા, પણ મેં એક વાર બી નથી મેં હરાજીમાં મૂક્યા. ડાયરેક્ટ જ લઈ લે, હરાજીનો ભાવ આપે. એમ બોલ, હું સાંભળેથી મને પૂછે. હા, પરમ દિવસે ગયેલો તો આટલા મોટા મોટા તો મારા પાસે લીધેલા. તને હરાજીને ભાવ આપું. આ ક્વોલિટી બહુ ગમી ગઈ બધાને. હા, આટલું છે આ ભીંડામાં. આ છોડની તમે જો વિચારતો હજુ છોડ કેટલા મસ્ત છે. મસ્ત તંદુરસ્ત એવા છોડ દેખાતા છે. છોડ તમે જો 16મી વીણી ઉપર કમ્પ્લીટ છે. એમ હજુ તમે 2 મહિના વધારે નીકળી જાય. હજુ 2 મહિના. હા, આવા છોડ છે. આ છોડ જો કેટલા મોટા મસ્ત ઓકે, ઝાડ જેવા લાગે. હા, ભીંડા જેવા નહીં લાગે, ઝાડ જેવા છે. સરસ સરસ. આટલું તો મને આ ક્વોલિટી ગમી. એટલે ચાલો, મારા કરતા ઘણા છે બધા અનુભવ વાળા, પણ મને આ અનુભવ મસ્ત લાગ્યો પહેલી વાર. ને અમારા અહીંયા ખેડૂત બહુ મોટા છે બધા, પણ 1 નંબર મને આ ક્વોલિટી ગમી છે. વેરાયટી લાગી મેટ્રો 21+. આ પહેલી વાર કરીને પહેલી વાર મને આટલું બધું સુખ જેવું થયું. આ ઝાડવા એટલે તમે ફૂટ જો ઉપર સુધી તમે આ કેટલી મસ્ત લાગે. હા, બરાબર છે. આ ઝાડ તમે ઝાડ તો જો આટલો મોટો બાંડો જો, હજુ ક્યાં જાય. જે પ્રણવભાઈ ચૌધરી મને, હા, એ ખાતર ગમ્યું. 1 નંબર ગમ્યું. 1 નંબર. ભલે સારી ને સસ્તી આ ભીંડામાં ક્વોલિટી 1 નંબરમાં આ જ છે ને. તમે 2000 વાળો નાખો કે 2500 વાળો, પણ આ પ્યોર તમે થાયો ગ્રીન લાગતા છો ને? હા, પ્યોર ગોલ્ડ. મને પેલે વાંચતા તો નહીં આવડે, પણ હેડી ને આટલું નાનું પેકિંગ છે ને કાકા, એ 3 કિલો વાળું, એને થાયો ગ્રીન કહેવાય. એ થાયો ગ્રીન કે મિક્સ કરીને તમે બંને આ ખાતર જે તમે નાખો ને તે તમારો કમ્પ્લીટ જિંદગી સફળ થઈ જાય. એટલો તો મને અનુભવ થઈ ગયો. મને આવા ઝઘડ એવા નહીં મળે. ભીંડા દુનિયા કરે છે આ બાજુ, બહુ બધા કરે આખા ગામમાં, તાપી જિલ્લા. પણ આવો છોડો હોય તો તમે વિચાર કરો ને. તમે ખેંચો તો નહીં નીકળ્યા. હા, તો તમે એનું ફૂટ ક્યાં જાય? જો ફૂટમાંથી ફૂટ ચાલુ થાય. એટલે ઉપરવાળામાં તો બહુ મહેરબાની. આ બિયારણ મળી ગયું એટલે બીજું કોઈ નહીં. મને કોઈ કઈ કીધું નથી, કઈ નથી, પણ આ બિયારણ આપ્યું એટલે એટલું નહીં. કઈ વાંધો નહીં કાકા, આવી રીતના તમે સપોર્ટ કરતા રહેવો. આવતા હજુ તમે બીજી નવી ખેતી કરો એટલે અમે તમને સપોર્ટ કરો. તમે જો, પણ આટલો મસ્ત છોડ ને 16મી વીણી તમને લાગે? 16મી વીણી લાગે કે કેટલી મસ્ત લાગે છે. એકદમ ફૂડ બૂટ કમ્પ્લીટ છે. અમુક તો 16-17 માં તો નવરા થઈ જાય. નવરા થઈ પાત્રા પેલા પીળા થઈ જતા છે. આપણે તો એકદમ લીલા છોડ છે. ફ્લાવરિંગ ની સંખ્યા એવી સારી જોવો તમે. બરાબર. એમાં કેવું હોય કાકા કે હજુ મેં સાહેબ હજુ એક જ વાર ખાતર નાખેલું છે. આમાં તમારી મહેનતનો બી ઘણો મોટો ફાળો હોય એનામાં. આપણી મહેનતના કારણે જ આજે આ ભીંડા આજે એટલા સારા દેખાતા છે. એક જ વાર ખાતર નાખેલું છે બસ. હજુ તો ડોઝ આપવાનો બાકી. હજુ એક જ વાર ખાતર લાગ્યું. હજુ બીજું બાકી છે. બાકી છે. ઓકે, પણ આપણે ભીંડા નીકળે એટલે ચાલે. આપણે હું કેટલું નાખવું. બિલકુલ બિલકુલ. એટલે આ વેરાયટીમાં તમને ફર્સ્ટ નંબર લાગ્યો. વેરાયટી દમદાર છે. અને હવે જે ખેડૂતો જે લઈ જવાના છે એ લોકોએ
એ લોકોને તમે શું કહેવા માંગો કે એ ભાઈ લોકોને તો હું તો તમારે ઓછી ખેતી હોય તો બી આવા ભીંડા વાપરો ને તો ડબલ વીઘા કરતા બી તમને આમ ઘણો ફાયદો મળે એટલે તો ખાઈ રહ્યો વિશ્વાસ રાખીને આ ભીંડા વાપરે ને તો તેનું કામ થઈ જાય ભાઈ. આપણે તો કઈ કોઈના પૈસા ખોટા વગડાવો એવું મારે કઈ દિલ નથી. નહીં, સાચી વાત હા, છે. પણ મારે જે કોઈ દિવસ ઈચ્છા જૂઠું છે બોલતો નથી ને ને, સલાહ હા, ને હું ઘણી વર્ષોથી ખેતી નથી કરી પણ નવો ખેતી કરું તો મને અનુભવ થાય કસમથી બસ આ ઉપરવાળાની નસીબ છે ને ખેતી કરવા વાળા. પણ મને અનુભવ આટલો બધો કઈ નહીં હતો. આ 4 વર્ષથી ખેતી કરતો છે સાહેબ લોકો, જૂઠું નહીં બોલું. પણ આપણે બીજા 10 વર્ષ વાળા જોતા જતા હે. હા, આટલું તો ખરું. કઈ વાંધો નહીં. અને સારામાં સારી તમારી એવી મહેનત છે અને મને છે ને આ હોળી હવે વટી જાય. ઓકે, એવું લાગે તમને? ના લાગે નહીં, કરેલું થઈ છે. જશે. હા, ઓકે, મને ઓકે. ગયા વર્ષનો એટલે અનુભવ આ છે. તમને કેવું નવેમ્બર મહિનો હા. ચાલતો છે એટલે ડિસેમ્બર, તમે તો જાન્યુઆરી, હા આજે ફેબ્રુઆરી, તારીખ માર્ચ, જોવા વાળા નોંધી લેજો. 27 હા 27/11. અને હોળી પર તમે આવો તો તમને છોડ બતાવે એવા જ. સરસ, જવા આવજો તમે ચોક્કસ. બિલકુલ બિલકુલ. હા. ઓકે, થેન્ક યુ, આભાર. સારું.